ફ્લાઇટ ન શરૂ થઈ ત્યારે એરપોર્ટ બન્યું, પરંતુ ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ નથી થઈ. ખાનગી એરલાઇન્સ કંપનીએ કોઈ જ રસ દાખવ્યો નથી. વિદેશી ફ્લાઇટ શરૂ કરવા માટે સર્વે પણ કરવામાં આવ્યો હતો, ત્યારે વિદેશ જવા રાજકોટ સહિત સૌરાષ્ટ્રવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે. ત્યારે સૌરાષ્ટ્રવાસીઓને અમદાવાદ કે પછી મુંબઈ જવું જ પડે છે. એરપોર્ટ ઓથોરિટીએ સમર શેડ્યુલ જાહેર કર્યું છે. જે રીતે અહીંયા ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવવામાં તો આવ્યું, પરંતુ કોઈ જ ઇન્ટરનેશનલ ફ્લાઇટ અહીંયાથી ઉડાન ભરતી નથી, કારણ કે વિદેશી ફ્લાઇટ અહીંયાથી શરૂ થઈ જ નથી. સર્વે એક સમયે કરવામાં આવ્યો હતો, પરંતુ હજી પણ વિદેશ જવા માટે રાજકોટ સહિત સૌરાષ્ટ્રવાસીઓને અમદાવાદ કે પછી મુંબઈ જવું જ પડે તેવી પરિસ્થિતિ છે. વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા મયુર સરવૈયા જોડાયા છે આપણી સાથે. મયુર, જો કે સર્વે કરવામાં આવ્યો હતો, એરપોર્ટ પણ બનાવવામાં આવ્યું છે, પરંતુ હજી કોઈ જ વિદેશી ફ્લાઇટ શરૂ નથી થઈ, તો રાજકોટવાસીઓની શું પ્રતિક્રિયા છે આ નિર્ણયને લઈને? બિલકુલ, જે પ્રકારે જે રાજકોટ એટલે કે હીરાસર ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ જે છે તે બનાવવામાં તો આવ્યું છે, પરંતુ ઇન્ટરનેશનલ ફ્લાઇટ જે છે તે હજુ પણ શરૂ નથી થઈ. નવા ટર્મિનલનું જ્યારે ઉદ્ઘાટન થયું હતું ત્યારબાદ આશા હતી કે આ સૌરાષ્ટ્રવાસીઓ જે છે તેમને અહીંથી જ તમામ ઇન્ટરનેશનલ ફ્લાઇટો જે છે તેમનું પણ કનેક્શન મળી રહેશે, પરંતુ ઇન્ટરનેશનલ એરપોર્ટ બન્યા પછી પણ હજુ ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ ન થતા હજુ પણ જે સૌરાષ્ટ્રવાસીઓના મુસાફરો છે તેમને નિરાશા જે છે તે જોવા મળી રહી છે. ખાનગી એરલાઇન્સ કંપનીએ રાજકોટથી વિદેશી ફ્લાઇટ શરૂ કરવા માટે રસ દાખવ્યો નથી. રાજકોટથી દુબઈ કે બેંકોક જવા માટે વિદેશી ફ્લાઇટ શરૂ કરવા માટે સર્વે પણ કરવામાં આવ્યો હતો, પરંતુ ઇન્ટરનેશનલ એરપોર્ટ બનવા છતાં વિદેશ જવા માટે રાજકોટ સહિત સૌરાષ્ટ્રવાસીઓને અમદાવાદ કે મુંબઈ પર આધાર રાખવો પડે તેવી પરિસ્થિતિ જે છે તેમનું નિર્માણ થયું છે. જી, આભાર મયુર સમગ્ર માહિતી બદલ.